જય ઉમિયા બધાને। તમને જાણીને ખુશી થશે કે આપણા 22 ગામ કડવા પાટીદાર સમાજની એપ્લિકેશન હવે એન્ડ્રોઈડની સાથે સાથે આઈફોનમાં પણ અવેલેબલ થઈ ગઈ છે, જેની અંદર આપણા સમાજના 2000થી પણ વધારે સભ્યો એની અંદર જોડાઈ ગયા છે। આ ટેકનોલોજીના યુગમાં આપણો સમાજ પણ હવે મજબૂત ડિજિટલ ઓળખ સાથે આગળ વધી રહ્યો છે। આ એપ્લિકેશનની અંદર તમને આપણા સમાજની માહિતી, કાર્યક્રમોની જાણકારી, અન્ય જાહેરાતો અને સંપર્ક વિગત સરળતાથી મળશે। આ મહત્વપૂર્ણ કાર્ય માટે હું સમસ્ત સમાજ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપણા સમાજના ગૌરવ શ્રી વિપુલભાઈ રમેશભાઈ પટેલ, લીંજ ગામના રહેવાસી, જેમને આ એપ્લિકેશન બનાવવા માટે 25,55,555 રૂપિયાનું દાન આપ્યું। એપ્લિકેશનની અંદર જો તમને લોગિન કે રજિસ્ટ્રેશનને લઈને કંઈ પણ સમસ્યા આવે છે તો એના ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। અત્યારની એપની નવી અપડેટની અંદર સમાજના મહિલા સભ્યોના મોબાઈલ નંબરના માત્ર છેલ્લા 2 આંકડા જ દેખાશે, તો આપણા મહિલા સભ્યોને પોતાના મોબાઈલ નંબરની પ્રાઇવસીની ચિંતા કરવાની જરૂર નથી। એકવાર જો તમે એપ્લિકેશનની અંદર લોગિન થઈ ગયા એના પછી તમને આવું કંઈક વ્યૂ જોવા મળશે। એની અંદર સૌથી પહેલું સેક્શન છે પ્રોફાઇલ, જેની અંદર રજિસ્ટ્રેશન સમયે જે પણ તમે માહિતી નાખેલી છે એને તમારે જો ચેન્જ કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો। બીજા નંબરનું સેક્શન છે ફેમિલી મેમ્બર। આ સેક્શન માત્ર એ જ સભ્યોને જોવા મળશે જેમને રજિસ્ટ્રેશન સમયે હેડ ઓફ ફેમિલીની અંદર ટીક કર્યું હશે। જો તમે હેડ ઓફ ફેમિલી હો તો આ સેક્શનની અંદર જઈને તમે તમારા ઘરના સભ્યોને લિંક કરી શકો છો, જેની અંદર તમારે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ ઉપર કોર્નરની અંદર પ્લસનું નિશાન જોવા મળશે। એના ઉપર ક્લિક કરીને તમે તમારા ફેમિલી મેમ્બરની વિગતો અહીંયા નાખી શકો છો। જે લોકો હેડ ઓફ ફેમિલી નથી એમને આ સેક્શન જોવા નહીં મળે। એના પછી તમે નીચે આવો તો વિલેજ, જેની અંદર આપણા સમાજના 22 ગામ એમના નામ જોવા મળશે અને અહીંયા દરેક ગામની અંદર જે પણ સભ્યો છે એમનું ગામ વાઇઝ લિસ્ટ તમને જોવા મળશે। એના પછી તમે બાજુમાં જાઓ તો સર્ચ, તો અત્યારે આપણા સમાજની અંદર 2383 સભ્યોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ દરેક સભ્યોમાંથી તમારે સર્ચ કરવું હોય, કોઈ સભ્યનું નામથી, કોઈ મોબાઈલ નંબરથી, ગામ વાઇઝ કંઈ પણ સર્ચ કરવું હોય તો નીચે તમે અહીંયા ફિલ્ટરનો ઓપ્શન છે, આ ફિલ્ટરના ઓપ્શન ઉપર તમે માહિતી નાખીને, થોડી ઘણી માહિતી નાખીને એ સભ્યોની જાણકારી તમે મેળવી શકો છો। એના પછી તમે નીચે આવશો તો તમને જોવા મળશે એનાઉન્સમેન્ટનું સેક્શન, જેની અંદર આપણા સમાજની કંઈક જાહેરાતો હોય, કંઈક કાર્યક્રમની માહિતી હોય તો તમને આ સેક્શનની અંદર જોવા મળશે। એની બાજુમાં તમને મેરેજ બ્યુરો સેક્શન જોવા મળશે, જેની અંદર આપણા સમાજના જે પણ છોકરાઓ કે છોકરીઓ જેમની પરણવાની ઉંમર થઈ ગઈ છે અને એ પરણવાની ઈચ્છા ધરાવે છે તો એ અહીંયા રજિસ્ટ્રેશન કરી શકે છે, જેમની માહિતી તમને અહીંયા જોવા મળશે। એના પછી તમે નીચે આવશો તો બિઝનેસ સેક્શન, તો આપણા સમાજના જે પણ સભ્યો કંઈક ધંધો કરે છે, કંઈક બિઝનેસ કરે છે તો એ પોતાના બિઝનેસની માહિતી અહીંયા નાખી શકે છે, જેના ઉપર ક્લિક કરીને તમે ઉપર અહીંયા પ્લસનું નિશાન જોશો, ત્યાં તમારે તમારા બિઝનેસની વિગતો નાખવાની છે, જે માહિતી આપણા કમિટી મેમ્બર પાસે જશે અને એપ્રૂવ થયા પછી દરેક સમાજના સભ્યો અહીંયા તમારી જાહેરાત જોઈ શકશે। એના પછી બ્લડ ડોનર, રજિસ્ટ્રેશન સમયે જો તમે સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવાની ઈચ્છા ધરાવી હોય તો એમના નામ તમને બ્લડ ગ્રુપ વાઇઝ તમને આ સેક્શનની અંદર જોવા મળશે। જેમ કે માની લો કે B+ બ્લડ ગ્રુપ ધરાવતા સભ્યોનું લિસ્ટ તમને આ B+ સેક્શનની અંદર જોવા મળશે। આ રીતના બ્લડ ડોનરની માહિતી તમને આ સેક્શનમાં જોવા મળશે। એની નીચે બેસનું, તો જે પણ રિસેન્ટલી આપણા સમાજના સભ્યો સ્વર્ગવાસ થયેલો હોય તો એમના બેસનાની માહિતી તમને આ સેક્શનની અંદર જોવા મળશે। એના પછી બોર્ડ મેમ્બર, આપણા કમિટી મેમ્બરની માહિતી તમને આ સેક્શનની અંદર જોવા મળશે, એ કયા પદ ઉપર છે, સાથે સાથે એમનો મોબાઈલ નંબર પણ તમને જોવા મળશે। તો આ રીતના આપણા સમાજની એપ્લિકેશનના તમે દરેક ફીચર્સ આ રીતના યુઝ કરી શકો છો। આપણા આ સમાજની એપ્લિકેશન માત્ર એપ્લિકેશન નથી પરંતુ એકતા, વિશ્વાસ અને વિકાસનું એક પ્રતીક છે। તો ચાલો દરેક સભ્યો આની અંદર રજિસ્ટ્રેશન કરાવીએ અને આપણા સમાજને મજબૂત બનાવીએ। તો માં ઉમિયાના આશીર્વાદથી ચલો આપણા સમાજને એક ક્લિકમાં એક કરીએ। થેન્ક યુ।